સુરત શહેરમાં અલશિફા હિજામા કેમ્પ દ્વારા પ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન સુરતના રુસ્તમપુરા હોલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં સુરત શહેરના જાણીતા બિઝનેસમેન અને હંમેશા સેવા માટે અગ્રેસર રહેતા જુનેદભાઈ ઓરાવાલા તેમજ પિતૃશ્રી આશ્રમના વડીલો ઉપસ્થિત રહ્યા હતા। સુરતના રુસ્તમપુરા હોલ ખાતે અલશિફા હિજામા દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને ફ્રીમાં હેલ્થ ચેકઅપ કરાયું હતું। આ કાર્યક્રમમાં ગુલફિઝા મુનશી દ્વારા હાજર મહેમાનોનું સન્માન કરાયું હતું। કાર્યક્રમમાં હંમેશા લોકોની સેવા માટે તત્પર રહેતા જુનેદભાઈ ઓરાવાલા તેમજ પિતૃશ્રી આશ્રમના વડીલો ઉપસ્થિત રહ્યા હતા અને સેવાદૂત ફાઉન્ડેશનના સભ્યો પણ હાજર રહ્યા હતા, જેમનું સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। અલશિફા હિજામા અને ફાઉન્ડર છું। અલશિફા હિજામા મારો એક એવો બિઝનેસ તો નહીં કહી શકાય, હું એવી સેવા આપું છું કે હું કપિંગ થેરાપી દ્વારા જે પેશન્ટ્સ છે જેને જે કંઈ પણ બીમારી છે તેને હું ક્યોર કરવામાં મારી તરફથી પૂરી હેલ્પ આપું છું। મારું નામ મુનશી ગુલફિઝા છે। હું અત્યારે એક સ્ટુડન્ટ છું। એમ તો હું DSc ડિગ્રી કપિંગ થેરાપીની કરી છે, બટ હું હાલમાં BHMS ડિગ્રી કરી રહી છું। થેન્ક યુ સો મચ। સૌથી પહેલાં એ કે મારા પિલર્સ મારા સાથે જે મારી સાથે રહ્યા છે, મારા ફાધર, મારા મધર, જેમના પ્રોગ્રામ ઓર્ગેનાઇઝ કરવા મારો ટોટલી સપોર્ટ કર્યો, અને એમની સાથે સાથે મારા ખાસ જુનેદ અંકલ અને મારા દીદી લલિતા મેમને હું બહુ આભારી છું કે એમણે મારી હેલ્પ કરી। આજે આ કાર્યક્રમ ક્યાં રાખવામાં આવ્યો હતો અને શેનો કાર્યક્રમ હતો? આજે આ કાર્યક્રમ રુસ્તમપુરા કોમ્યુનિટી હોલમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો છે, જેમાં અમે 12 કરતાં વધારે ડૉક્ટર્સ અને પેથોલેબવાળાને ઇન્વાઇટ કર્યા છે, જેમાં ઓર્થોપેડિક છે, ગાયનેક છે, પીડિયાટ્રિક છે, ENT છે, ઓપ્ટોમેટ્રિસ્ટ છે, સાયકિયાટ્રિસ્ટ છે, પેથોલેબવાળા છે, તે બધાને મેં ઇન્વાઇટ કર્યા છે। કોણ કોણ ઉપસ્થિત રહ્યા હતા પ્રોગ્રામમાં? અહીં અમારા મુખ્ય મહેમાન તરીકે જુનેદભાઈ ઓરાવાલા, એડવોકેટ લલિતા સુસા, એડવોકેટ શબનમ પતંગવાલા, સેવાદૂત ફાઉન્ડેશન તરફથી વિજય સેલાદભાઈ અને કવિતા મેમ અમારી સાથે ઉપસ્થિત રહ્યા હતા। ખાસ અમારા નાના બાળ મહેમાન તરીકે અમે યશવી ગુગારીને અમે ઇન્વાઇટ કર્યું હતું, અને અમારા ન્યૂઝ રિપોર્ટર્સ તો અમારી સાથે હંમેશા જે હોય જ છે। સર્વધર્મના લોકો માટે આ પ્રોગ્રામ મૂકેલું છે, તેના માટે શું મેસેજ આપવા માંગો છો તમે? આ પ્રોગ્રામ એવું નથી કે હું મુસ્લિમ છું તો આ મુસ્લિમ કોમ્યુનિટીવાળા માટે જ છે। આનો ફાયદો તમામ હિન્દુસ્તાનમાં રહેતા બધા જ શકે છે, કારણ કે આ છે કે સર્વધર્મ સંભાવના નો વિચાર રાખીને અમે આ પ્રોગ્રામ કર્યો છે। સર્વધર્મ સંભાવના એટલે એવું જ નહીં કે તમે તમારી કોમ્યુનિટી કે તમારા જેટલા ફ્રેન્ડ્સ છે એ લોકોને લઈને ચાલો, પણ દેશ દુનિયામાં જેટલા પણ લોકો છે જે તમારા રિલેટેડ કંઈક ને કંઈક લાગે જ છે કે કશું લાગતા નથી પડતો, પણ એ મનુષ્યના ધર્મથી અમે અહીં તમામ જે આવનાર મહેમાન છે તેમને અમે આમંત્રણ આપ્યું છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।